નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી. અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયાની અંદર વાસ્મો યોજના કામગીરી દિવસ 4 ની અંદર શરૂ કરવામાં નહીં આવે તો લીલિયા તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી. લીલિયાની અંદર 1 થી 1.5 માસ પહેલા વાસ્મો યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, તેને આજે 1 થી 1.5 માસ જેવો સમયગાળો વીતી ગયો છે, પરંતુ હજી સુધી કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકોને પાણીની અત્યંત જરૂરિયાત હોય છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિની અંદર હજુ સુધી વાસ્મો યોજનાની કામગીરીમાં કંઈ જ સમાચાર નથી. ત્યારે ટેન્ડર મુજબ યોજનાની કામગીરી અંગેનો જે સમયગાળો હોય છે તેમાંથી 1 થી 1.5 માસનો સમય તો નીકળી ગયો છે. તો હવે આ કામગીરીની શરૂઆત થશે ક્યારે તેવું લીલિયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી જણાવી રહ્યા છે. વિજયભાઈ, વાસ્મો યોજનાની કામગીરીનું 1 માસ પહેલાં ખાતમુહૂર્ત થયું હતું, જેમાં તમારી ટીમ સાથે તમે એમાં ઉપસ્થિત હતા. આજે 1 થી 1.5 માસ જેવો સમયગાળો વીતી ગયો, પણ હજુ સુધી એ કામગીરી શરૂ કરવામાં આવી નથી. તો શું કહેશો એ વિશે તમે? હવે વાસ્મો યોજના અંતર્ગત મેં 2 દિવસ પહેલાં વિડીયો પણ મૂકેલો સોશિયલ મીડિયાના માધ્યમથી. પછી અહીંયા પાણી સમિતિ ગ્રામ પંચાયતને મેં લેટર પેડમાં રજૂઆત પણ કરેલી છે. લીલિયા ગામની અંદર 1 મહિનો અને આજે 2 દિવસ 3 દિવસ જેવો સમયગાળો થયો આ કામનું ખાતમુહૂર્ત થતું એને. હવે આ લોકો વાસ્મો યોજનાવાળા જે છે એને જે જવાબદારી છે એ એને નિભાવી નથી પહેલાં તો. પછી ગટરવાળા જે કામ કરે છે એ ગટરવાળાએ એની જવાબદારી નિભાવી નથી. ભાઈ જ્યાં કામ હાલતું હોય ત્યાં આડેધડ ખોદકામ કરી અને લાઈનો તોડી નાખવી અને દાટી દેવી. આવી એટલે ગટરવાળાએ આડેધડ ખોદકામ કરી તે 1 નંબરની અંદર કામ શરૂ કરવાનું હતું. ત્યાં આ લોકો આડેધડ લાઈનો તોડી અને જે આવે એવી લાઈનો જોડી અને ક્યાંક બુરી જ નથી એમને ટેસ્ટિંગ કરવા માટે ઓલા લોકો આવ્યા હતા એવું મને સરપંચે કીધું. તો જ્યાં ટેસ્ટિંગ કરવા આવ્યા ત્યારે તે જ્યાં હોય ત્યાં પાણીના ફુવારા ઉડતા હતા, લાઈનો તોડી નાખી બેફામ રીતે દાટીને વી ગયા. એટલે ગામ અત્યારે પાણી વગરનું છે ને ખાલી હતું અને હજી રહે એવું મને લાગે છે. કારણ કે આ લોકો નથી સામાન લાવ્યા, નથી કાંઈ લેવા, ઉદ્ઘાટનના નામે ઉદ્ઘાટન ખાલી કહેવા પૂરતું કરી અને વી ગયા છે. લીલિયા ગામની અંદર જો એને કામ કરવું હોય તો ફેઝ 2માં અત્યારે ક્યાંય ગટરનું કામ થયેલું નથી. લાઈન સંપૂર્ણપણે સારી અંદર છે જ. જો એને કામ ચાલુ કરવું હોય ત્યાં ન કરી દે. પછી મટીરિયલની વાત આવી તો કે મટીરિયલ અમે આ કંપનીનું મળતું નથી. કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો હતો. કાર્યપાલક ઇજનેરે મને ચોખ્ખું કીધું કે ભાઈ મટીરિયલ અમે કાંઈ મૂર્ખ્યા નથી, તો મટીરિયલ અમે સ્ટેન્ડર્ડની અંદર નબળું નાખવાનું કહીએ કે સારી જે કંપની માનો કે કીધી છે એ કંપની મળતી હોય તો જ અમે લખ્યું હોય. હવે આ લોકો એમ કહે છે કે અમને આ બજારમાં ઉપલબ્ધ નથી, તો બજારમાં ઉપલબ્ધ ન હોય એટલે એનો મતલબ હવે એ તમે સમજી જાઓ. એ મટીરિયલ હલકું વપરાય તો શું થાય, એના બેનિફિટ માટેના આ બધા તાઇફા છે. અને આ ઉદ્ઘાટન થયું એ ગામના હિત માટે અમે ગયા હતા અમારી ટીમ લઈને કે ભાઈ આપણે ગામને કનેક્શન દેવાતા હોય, ગામ 3 વર્ષથી પાણી વગરનું છે તો પાણી મળે તો સારું. પણ હવે એમાં ઉદ્ઘાટનમાં જઈને તે પ્રશ્ન થાય છે કે આ ન ગયા હોત તો સારું હતું. અત્યારે ગામવાળા એવું અમને કહે છે કે તમે ગયા હતા તમે શું કર્યું. હવે ખરેખર અમે તો આમંત્રણ આવ્યું હતું પાણી સમિતિનું, ઉદ્ઘાટનમાં ગયા હતા. ફેઝ 2ની અંદર કામ ચાલુ કરવું હોય તો આજના દિવસે કામ ચાલુ થાય એવી પરિસ્થિતિ છે. વાલ ખોલે ને કનેક્શન દેવા મળે એટલે 3જે દિવસે એ ફેઝ 2 પાણીવાળો વિસ્તાર થાય એમ છે. ફેઝ 3ની અંદર કનેક્શન દેવાય એમ છે, તો શું કામ નથી દેતા? વિજયભાઈ, આ ફેઝ 1ની અંદર તમે એવું કહો છો કે ત્યાં ગટરવાળાએ જે લાઈન તોડી નાખી છે એના અનુસંધાને આ કામગીરી અત્યારે ઠપ છે અથવા તો શરૂ નથી કરી, તો હવે આનું નિરાકરણ કઈ રીતનું આવશે? નિરાકરણમાં તો મેં પાણી સમિતિના અધ્યક્ષ છે આપણે વિજયભાઈ, ત્યારે એને પૂછ્યું હતું તો એણે એમ કીધું કે ભાઈ અમે લેટર લખ્યા છે, વાસ્મોને લખ્યા છે, અમે રજૂઆત કરી છે, અમે કીધું છે, પણ રજૂઆત કરીને આવી રીતે તો આ ગામ 3 વર્ષથી પાણી વગરનું છે ને આ સમયગાળો હવે 1 મહિનો માથે માનો આ 5 દિવસ કે જે કાંઈ ગયા હવે એની પાસે સમયગાળો 2 મહિનાનો છે, તો ફરી વાર પાછું ટેન્ડરિંગ કરશો તમે? આ કોન્ટ્રાક્ટર મને એવું નથી લાગતું કે આ ખરેખર હોય 100% સારું કામ કરશે. કારણ કે 1.5 મહિનામાં કેવી રીતે કામને કનેક્શન દેશે? આ તો આ એજન્સી રદ કરવી જોઈએ. હું તો એવું કહું છું કે આ એજન્સી રદ કરો ને, આવા કોન્ટ્રાક્ટરને કરવા શું તમારે? કે જે 1.5 મહિને માલ લઈને ગામમાં ન આવી શકતો અને કનેક્શનનું કામ ચાલુ ન કરી શકતો ઉદ્ઘાટન કર્યા પછી એ ગામનું બધા કનેક્શન ક્યાંથી દઈ રહ્યા? વરદીએ દે છે ગામ, વરદીએ પાણીવાળું થાય 3 વર્ષથી પાણી વગરનું છે. આ પરિસ્થિતિ અત્યારે ગામની છે. આ બાબતે તમે લીલિયા ગ્રામ પંચાયતને કંઈ લેટર પેડ કેવું કંઈ? લીલિયા ગ્રામ પંચાયતને કાલે મારા લેટર પેડ ઉપર પણ રજૂઆત કરી છે
અને આ વિડીયોના માધ્યમથી પણ રજૂઆત કરી છે. એટલે વહેલી તકે એને કીધું છે મેં અધ્યક્ષને કે ભાઈ તમે મને 2 દિવસમાં જવાબ દો, શું કરવાનું છે. નકર હજી આના ઉપર જ્યાં લખવાનું થાય કે જે કાંઈ લેખિત મારે ફરિયાદ કરવાની કે રજૂઆત કરવાની જે કાંઈ થાય એમાં હું મારી તૈયારી છે અને હું કરવાનું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.